નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિયમિત વર્તુળમય ગતિ શીખીશું. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? આકૃતિનો ઉપયોગ કરીને નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC v²/r મેળવો અને દર્શાવો કે તેની દિશા ત્રિજ્યા પર કેન્દ્ર તરફ હોય છે. આ પ્રશ્ન પરીક્ષામાં 4 થી 5 માર્ક્સ સુધી પૂછાયો હોય છે. એટલે 3 માર્ક્સ, 4 માર્ક્સ કે 5 માર્ક્સમાં એનો કોઈ પણ વિભાગ પૂછી શકાય. નિયમિત વર્તુળ ગતિ એટલે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ પદાર્થ v ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીં વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. અહીં વેગની દિશા સતત બદલાય છે અને એને કારણે તેમાં પ્રવેગ ઉત્પન્ન થશે. આકૃતિ A1 માં દર્શાવ્યા અનુસાર ધારો કે સ્મોલ t સમયે પદાર્થ બિંદુ P પાસે છે, ત્યારે તેનો સ્થાન સદિશ r અને P બિંદુ પાસે તેનો વેગ સદિશ v. t પ્લસ ડેલ્ટા t સમયે પદાર્થ P થી P' પર જાય છે, ત્યારે તેનો સ્થાન સદિશ r' અને P' પાસે તેનો વેગ સદિશ v' છે. વ્યાખ્યા અનુસાર ગતિમાર્ગ પરના કોઈપણ બિંદુ પાસે પદાર્થનો વેગ તે બિંદુ પાસે ગતિમાર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. એટલે જે તે બિંદુ પાસે ગતિપથ પરના જે તે બિંદુ પાસે કણનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરવામાં આવેલા સ્પર્શકની દિશામાં હોય છે. આકૃતિ A2 માં દર્શાવ્યા અનુસાર સદિશ સરવાળા માટેના ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીને G બિંદુને અનુલક્ષીને સદિશ v અને સદિશ v' ને તેમના માન અને દિશા અનુસાર દર્શાવીને ડેલ્ટા સદિશ v મેળવેલો છે. એટલે સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીએ તો G બિંદુને અનુલક્ષીને વેગ v અને વેગ v' માટે ડેલ્ટા સદિશ v આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મળે છે. ગતિપથ વર્તુળાકાર હોવાથી સદિશ r સદિશ v ને લંબરૂપે મળે છે. સદિશ r એ સદિશ v ને લંબરૂપે મળે તથા સદિશ r' એ સદિશ v' ને લંબરૂપે મળે છે. તેથી ડેલ્ટા v એ ડેલ્ટા r ને લંબરૂપે મળે છે. પરિણામે સરેરાશ પ્રવેગ સરેરાશ ઓફ a ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. સરેરાશ પ્રવેગ a ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ v અપોન ડેલ્ટા t પણ ડેલ્ટા r ને લંબરૂપે મળે છે. ડેલ્ટા સદિશ v અપોન ડેલ્ટા t એ પણ ડેલ્ટા સદિશ r ને લંબરૂપે મળે અને આ દિશા વર્તુળના પ્રવેગની દિશા એ વર્તુળના કેન્દ્ર તરફ મળે છે, કેન્દ્ર C તરફની મળે. આ બધી જ રાશિઓને સમયના નાના ગાળા માટે આ P' એ એટલે કે ડેલ્ટા t સમયગાળો નાનો લઈએ
તો આ બધી જ રાશિઓ સમયના નાના ગાળા માટે આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર મળે છે. હવે આકૃતિ સીમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેતા ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તેથી સરેરાશ પ્રવેગ એ તાત્ક્ષણિક પ્રવેગ જેટલો જ થશે. સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ ડેલ્ટા ટી જેટલા અતિ સૂક્ષ્મ સમયગાળામાં એક સરખા થશે અને તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેન્દ્ર તરફની હોય છે. આ નિયમિત વર્તુળ ગતિમાં તે પદાર્થના પ્રવેગની દિશા તે વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. ફરી પાછા આપણે આકૃતિ એ અને બી ને ધ્યાનમાં લઈશું. એટલે આકૃતિ એ, બી અને સી પરથી હવે કેન્દ્રગામી પ્રવેગનું આપણે સૂત્ર મેળવીશું. તો ધારો કે સદિશ આર અને સદિશ આર ડેશ વચ્ચેનો ખૂણો સદિશ આર અને સદિશ આર ડેશ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. તેથી સદિશ વી અને સદિશ વી ડેશ સદિશ વી અને સદિશ વી ડેશ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થશે. વળી મોડ્યુલસ ઓફ સદિશ આર ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ આર ડેશ ઇક્વલ ટુ આર અને મોડ્યુલસ ઓફ સદિશ વી ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ વી ડેશ ઇક્વલ ટુ વી. આ પરથી કહી શકાય કે ત્રિકોણ CPP અને ત્રિકોણ GHI એ સમરૂપ ત્રિકોણો છે અને સમરૂપ ત્રિકોણોમાં બાજુઓનો ગુણોત્તર એક સરખો હોય છે. તો આ બંને ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ અને બાજુઓનો ગુણોત્તર લખીએ HI/HG ઇક્વલ ટુ PP ડેશ અપોન PC. હવે આકૃતિ પરથી આ ચારેય કિંમતો આપણે મૂકીશું. HI/HG માં HI ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ વી મોડ્યુલસ ઓફ ડેલ્ટા સદિશ વી અને HG ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ વી ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ વી. PP ડેશ આકૃતિ પરથી PP ડેશ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ ડેલ્ટા આર અને PC ઇક્વલ ટુ વર્તુળમય ગતિપથની ત્રિજ્યા કેપિટલ આર શરૂઆતમાં આપણે દર્શાવેલ છે માટે ડેલ્ટા વી ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ સદિશ ડેલ્ટા વી ઇક્વલ ટુ વી ટાઈમ્સ ડેલ્ટા સદિશ આર અપોન આર. હવે મોડ્યુલસ ઓફ સદિશ એ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી upon delta t modulus of delta સદિશ v upon delta t. આ પ્રવેગની વ્યાખ્યા અનુસાર અતિ સૂક્ષ્મ સમયગાળા માટે તાત્ક્ષણિક પ્રવેગ તો માટે મોડ્યુલસ ઓફ સદિશ a ઇક્વલ ટુ v upon r લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ r by ડેલ્ટા t. આ આપણે અહીંથી કિંમત લીધી છે. જો ડેલ્ટા ટી નાનો હોય ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 તો ડેલ્ટા થીટા પણ નાનો થશે અને આવી સ્થિતિમાં ચાપ પીપી ડેશ લગભગ મોડ્યુલસ ઓફ ડેલ્ટા સદિશ આર જેટલો લઈ શકાય. એટલે ચાપ પીપી ડેશ જેટલું જે અંતર છે એ અતિ સૂક્ષ્મ સમયગાળા માટે ડેલ્ટા થીટા પણ નાનો થશે અને એવા સંજોગોમાં ચાપ પીપી ડેશ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ ડેલ્ટા સદિશ આર લઈ શકાય. એટલે કે મોડ્યુલસ ઓફ ડેલ્ટા સદિશ આર ઇક્વલ ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી માટે ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ વી અથવા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મોડ્યુલસ ઓફ ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ વી. આ જે મૂલ્ય છે એ ઇક્વલ ટુ વી જેટલું થશે અને એ કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ વી અપોન આર ઇન્ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મોડ્યુલસ ઓફ ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી ની કિંમત વી મૂકીએ તો વી અપોન આર ઇન્ટુ વી ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર.
માટે કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ v²/r થશે, જે માંગેલ સૂત્ર છે, કેન્દ્રગામી પ્રવેગનો સૂત્ર છે. અહીં v અને r અચળ છે, તેથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય પણ અચળ છે, પણ તેની દિશા સતત બદલાતી રહે છે અને તે દિશા કેન્દ્ર તરફની એટલે કે કેન્દ્રવર્તી અથવા તો ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. ની સાથે જ જોડાયેલો બીજો પ્રશ્ન કે નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો, કે જે આપણે અત્યારે જ મેળવી ગયા, AC ઇક્વલ ટુ v²/r, અને એ સૂત્રને કોણીય વેગ ઓમેગા અને આવૃત્તિ ન્યુ, ફ્રીક્વન્સી f અથવા ન્યુ ના સ્વરૂપમાં મેળવો. તો આ માટે ફરી આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં જ્યારે કણ P થી P' પર પહોંચે છે, ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં કણ P થી P' પર પહોંચે છે, ત્યારે CP રેખા ડેલ્ટા થીટા જેટલો ખૂણો ફરી જાય છે. CP રેખા એ ડેલ્ટા થીટા જેટલો ખૂણો ફરી જાય છે. આ ખૂણા ડેલ્ટા થીટાને કોણીય અંતર અથવા તો કોણીય સ્થાનાંતર કહે છે. તો કોણીય અંતરના ફેરફારના સમય દરને કોણીય વેગ કહે છે. કોણીય અંતર અથવા તો કોણીય સ્થાનાંતરના ફેરફારનો સમય દર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી ને કોણીય વેગ ઓમેગા કહે છે. માટે કોણીય વેગ ઓમેગા ઇક્વલ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કણે કાપેલ અંતર ડેલ્ટા એસ છે. તો નાના સમયગાળા માટે PP' ઇક્વલ ટુ ડેલ્ટા એસ લઈ શકાય. PP' ઇક્વલ ટુ અંતર ડેલ્ટા એસ લઈ શકાય. તો આ સ્થિતિમાં રેખીય ઝડપ v ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમયગાળો એટલે v ઇક્વલ ટુ ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી. પણ ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, માટે અંતર ડેલ્ટા એસ ઇક્વલ ટુ r ઇન્ટુ ડેલ્ટા થીટા, સમીકરણ 3. આ ડેલ્ટા એસ ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો રેખીય ઝડપ v ઇક્વલ ટુ r ઇન્ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, માટે v ઇક્વલ ટુ r ઇન્ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ ઓમેગા કોણીય વેગ, માટે v ઇક્વલ ટુ r ઓમેગા. v ઇક્વલ ટુ r ઓમેગા. આ નાનું મસ્તું સૂત્ર ખૂબ જ અગત્યનું, MCQ સોલ્વ કરવા માટે પણ આપણને ખૂબ જ કામ લાગશે. એટલે રેખીય ઝડપ અને કોણીય ઝડપ અથવા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ દર્શાવતું સમીકરણ v ઇક્વલ ટુ r ઓમેગા યાદ રાખીશું. હવે કેન્દ્રગામી પ્રવેગ નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ કે કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ v²/r માં v ની જે અત્યારે કિંમત શોધી ગયા એ આપણે મૂકી દઈએ. તો AC ઇક્વલ ટુ v²/r, પર v બરાબર r ઓમેગા હોલ સ્ક્વેર અપોન r ઇક્વલ ટુ r² ઓમેગા સ્ક્વેર અપોન r, એક r નીકળી જશે. માટે કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર, જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર કોણીય વેગના સંદર્ભમાં થશે. એટલે કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર, જે કોણીય વેગના સ્વરૂપમાં કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર છે. આ આપણો પહેલો જવાબ. ત્યાર પછી આપણે એ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવૃત્તિના સ્વરૂપમાં મેળવીશું. તો એક ડોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય ને આવર્તકાળ કહે છે. અને એક સેકન્ડમાં થતા ડોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો પણ સંબંધ આપણે જાણીએ છીએ કે આવર્તકાળ t ઇક્વલ ટુ 1 અપોન ન્યુ અથવા આવૃત્તિ ન્યુ ઇક્વલ ટુ 1 અપોન t, બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ફરી એકવાર રેખીય ઝડપની વ્યાખ્યા યાદ કરીએ તો રેખીય ઝડપ v ઇક્વલ ટુ રેખીય અંતર ભાગ્યા સમયગાળો. વર્તુળ ગતિ માટે રેખીય અંતર એટલે એનો પરિઘ, માટે v ઇક્વલ ટુ અંતર 2πr અપોન t.
માટે v ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ આર અપોન ટી પર ટી 1 અપોન ટી ઇક્વલ ટુ ફ્રીક્વન્સી આવૃત્તિ ન્યુ માટે રેખીય ઝડપ v ઇક્વલ ટુ ટ્વાઇસ પાઈ આર ઇન્ટુ ન્યુ આ આવૃત્તિ છે અને આ રેખીય વેગ છે માટે કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ v સ્ક્વેર બાય r માં ફરી પાછી આપણે v ની શોધેલી કિંમત આ મૂકી દઈએ ટ્વાઇસ પાઈ r ઇન્ટુ ન્યુ તો ટ્વાઇસ પાઈ r ન્યુ હોલ સ્ક્વેર અપોન r માટે 4 પાઈ સ્ક્વેર r સ્ક્વેર ન્યુ સ્ક્વેર અપોન r એક r નીકળી જશે માટે 4 પાઈ સ્ક્વેર r ઇન્ટુ ન્યુ સ્ક્વેર માટે કેન્દ્રગામી પ્રવેગ AC ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર r ન્યુ સ્ક્વેર જે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આવૃત્તિના સ્વરૂપમાં છે કે નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લખો આ કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર અને આ સૂત્રને કોણીય વેગના સંદર્ભમાં અને કોણીય આવૃત્તિના સ્વરૂપમાં આ રીતે આપણે મેળવી શકીએ તો આ રીતે આ પ્રશ્ન પણ આપણા માટે 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી કહેવાશે એટલે એની અગાઉનો જે પ્રશ્ન છે પ્રક્ષિપ્ત ગતિ અને એના 5 સૂત્રો અને નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આ બંને પ્રશ્નો 4 થી 5 માર્ક્સ માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે માટે રાઇટિંગ પ્રેક્ટિસથી એને તૈયાર કરજો બેસ્ટ ઓફ લક થેન્ક યુ